અને દોસ્ત કૃતિ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. That is sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe Prem Muspat. દર્શક મિત્રો, હવે વાનગીના રસોડે આપણે ડેલી કંઈક ને કંઈક નવી વાનગી તો શીખી જ રહ્યા છે. તો હવે આજે જે વાનગી બનવા જઈ રહી છે ને એ કુકીઝ એવું ના કહી શકાય. કુકીઝમાં પણ આજે ટ્વિસ્ટ લઈને આવ્યા છે. હેલ્ધી કુકીઝ બનાવવા જઈ રહ્યા છે અને હવે આપણે બધા જ હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે, ડાયટ તરફ આગળ વધી રહ્યા છે. તો તમે ડાયટ પ્લાન પ્રોપર ફોલો કરી રહ્યા છો તો આપના માટે તો બેસ્ટ મળી રહ્યો છે ઓપ્શન. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને હેલ્ધી કુકીઝ કેવી રીતે બનાવાય છે શીખીએ નૈનાબેન પાસેથી અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે નૈનાબેન આપણીની સાથે જોડાઈ ગયા છે. નૈનાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. કેમ છો? મજામાં? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. તો ચાલો, આજે તમે હેલ્ધી કુકીઝ બનાવવાના છો. આ વાનગી વિશે આપણા વ્યુઅર્સને થોડું જણાવો. શ્યોર. આજે આપણે હેલ્ધી કૂકીઝ બનાવવાના છે. હેલ્ધી કેમ કહેવાની કે ઓટ્સ લીધા છે તો ઓટ્સમાં ફાઈબર હોય છે અને ઓટ્સ એ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. અને બ્રાઉન શુગર છે એમાં એનર્જી તો તમને મળે જ છે, પ્લસ એમાં મિનરલ્સ છે. એટલા માટે મેં બ્રાઉન શુગર લીધેલી છે. ઓકે, તો શરૂઆત કરીશું. યસ. આ મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે, એમાં અડધો કપ ઓટ્સ લીધા છે, 1/4 કપ બધા સીડ્સ છે, 1/4 કપ બદામ, પિસ્તા, કાજુ, અખરોટનો ભૂકો લીધેલો છે, 1 ટેબલ સ્પૂન નારિયેળનું છીણ લીધેલું છે. અને હવે આપણે એમાં દૂધ અને બટર એડ કરીશું. ઓકે. આમાં બટર લો તો સારું છે, ઘી લઈ શકાય પણ ઘીનો થોડોક અલગ ટેસ્ટ આવે છે, એટલા માટે આપણે બટર લઈશું. આ બટર લગભગ 60 ગ્રામ છે, તો 60 ગ્રામ બટર આપણે આ મિશ્રણમાં એડ કરીશું. અને આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એવી રીતનું મિશ્રણ બનાવવાનું છે. એને પહેલાં એ તો થોડુંક કરીને પછી હાથથી જ કરવું પડશે, એટલે આપણી ગરમીના લીધે બટર મેલ્ટ થશે થોડું. એટલે ઓછી સામગ્રીમાંથી ઝડપથી તૈયાર થતી છે. હા, પ્લસ આમાં મેદો નથી, મેદાની જગ્યાએ આપણે ઘઉં લીધું છે. યસ, તો ઘઉંના લીધે બિલકુલ એનું હેલ્થ બેનિફિટ વધી જશે. હવે આમાં આપણે જોઈતું જ દૂધ નાખીશું. ઓકે. લગભગ 1 થી 2 ટેબલ સ્પૂન જેવું દૂધ જતું હોય છે. અને આ થોડાક ડ્રાય ફ્રૂટ લીધેલા છે. આ એકચ્યુઅલી માર્કેટમાં ઇઝીલી મળે છે. બ્લ્યુબેરી છે અને ચેરી છે. એને એકદમ ડ્રાય કરી નાખ્યું છે. એ મેં ટોટલ 1/4 કપ લીધેલું છે, એ પણ એમાં એડ કરીશું. બીજા ઘણા આવી રીતના ડ્રાઈડ ફ્રૂટ મળતા હોય છે, તમને જે યોગ્ય લાગે તે નાખી શકો છો. આ થોડું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તમારે એસેન્સ જે નાખવું હોય નાખી શકાય છે, પણ આ આપણે ડ્રાય ફ્રૂટ લીધેલું છે એટલા માટે આપણે એમાં મિક્સ ફ્રૂટનું એસેન્સ નાખીએ છીએ. ઓકે. એના લીધે થોડો ટેસ્ટ સારો આવે છે. તમારી પાસે ના હોય તો તમે એવોઇડ કરી શકો છો. ઓકે. બસ આ બધું બરાબર પ્રોપર મિક્સ કરી દેવાનું છે. જરૂર લાગે તો દૂધ થોડું નાખવાનું છે, પણ લગભગ આમ તો આવી જ ગયું છે. જો આવી રીતના બાઇન્ડ થઈ જાય છે બધું જ સરસ રીતે. હવે આપણે એક સરખી કૂકીઝ બને એટલા માટે આપણે એને આ ટેબલ સ્પૂનનું માપ છે એમાં આપણે એને ભરી દઈશું. એ પહેલાં આપણે થોડુંક ડેકોરેટિવ લાગે એના માટે આપણે આવી રીતના 1-2 ચેરીના અને બ્લૂબેરીના ટુકડા મૂકીશું અને પછી એમાં મિશ્રણ દબાવીને ભરીશું. આવી રીતના દબાવીને ભરી દેવાનું છે.
આવી રીતના આપણે એક સરખી કૂકીઝ બનાવી દઈશું. તેને હાથથી થોડું આને વણતા નહીં ફાવે તમારાથી, કારણ કે આપણે અંદર બધું થોડુંક આખું લીધેલું છે. ઓકે. ઓટ્સ બી આખા લીધેલા છે, બાકી બધું મેં ક્રશ કરી લીધું છે, પણ ઓટ્સ આખા છે. અને આવી રીતના આપણે આ અંદર ડ્રાયફ્રૂટ લખાવેલું છે. આપણે આ ટ્રે તૈયાર કરેલી છે બેકિંગ કરવા માટે. એમાં મેં બટર પેપર લગાવ્યું છે, એટલે કૂકી ઇઝીલી અનમોલ થઈ જાય એટલા માટે. આપણે આ રીતના કૂકી વાળી અને એને ગોઠવી દઈશું. આ કામમાં તમે તમારા નાના બાળકોની બી હેલ્પ લઈ શકો છો. એ લોકોને પણ આ કામ કરવું ગમશે. આવી રીતના એક સરખી આપણે કૂકી વાળી દેવાની છે. ઓકે. આમાં મેં ફ્લેક્સીડ પણ એક ચમચી નાખેલા છે. જનરલી ફ્લેક્સીડ કોઈ બાળકને ભાવતું નથી હોતું, પણ આ ફોર્મમાં તમે આપશો તો એને સરસ રીતે ફાવશે. એને ખ્યાલ પણ નહીં આવે કે આની અંદર ફ્લેક્સીડ નાખેલા છે. અંદર ડ્રાયફ્રૂટ છે, સીડ્સ છે, એટલે એની ન્યુટ્રિશન વેલ્યુ ઘણી વધી જાય છે. પ્લસ બ્રાઉન શુગર છે, તમે બ્રાઉન શુગરના બદલામાં ખડી સાકર પણ લઈ શકો છો. કૃતિબેન, આ આપણી કૂકીઝ વળાઈને તૈયાર છે. એને આપણે પ્રીહીટ કરેલા ઓવનમાં 160 ડિગ્રી ઉપર 15 મિનિટ માટે બેક કરીશું. 180 ઉપર નથી કરવાની, એને 160 પર જ કરવાની છે, નહીતર એ કડક થઈ જશે. ઓકે. કૃતિબેન, આપણી આ કૂકીઝ તૈયાર છે દર્શક મિત્રોને માટે. ઘઉંના, ઓટ્સના, સીડ્સના એવા હેલ્ધી કૂકીઝ રેડી થઈ ગયા છે આપના માટે. તો તમે અચૂકપણે ઘરે આવા હેલ્ધી કૂકીઝ ટ્રાય કરજો. બનાવીને અમને અચૂકપણે જણાવજો કે કેવા બન્યા હતા હેલ્ધી કૂકીઝ. હેલ્ધી કૂકીઝ બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ, ઓટ્સ, ક્રશ કરેલ બદામ, અખરોટ, કાજુ, મિક્સર્સ પમ્પકિન, કોકોનટ છીણ, વનીલા એસન્સ, બટર, દૂધ, બ્લૂબેરી, ચેરી, બ્રાઉન સુગર, મધ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમિયમ સ્વાદ. શું દર્શક મિત્રો, તમે ચીઝ કેકના રસીલા છો? તો હવે બાર જેવી ચીઝ તમે ઘરે પોતાના હાથે બનાવી શકો છો. તો આજે જે બીજી રેસિપી છે એનું નામ છે હોમમેડ ચીઝ કેક. તો ચાલો કરીએ શરૂઆત. વધુ વાર નથી લગાડવી. સાંભળીને મોંમાં પાણી આવી જ ગયું હશે, તો ચાલો વધુ વાર નથી લગાડતા અને કરીએ છીએ શરૂઆત. નૈનાબેન, ચીઝ કેક બનાવવા જઈ રહ્યા છો, હવે હોમમેડ ચીઝ કેક બનવા જઈ રહી છે. આ વાનગી વિશે તમે જણાવો. શ્યોર. હોમમેડ એટલા માટે કહું છું કે મેં પનીર લીધેલું છે. બહાર તમને રેડીમેડ ક્રીમ ચીઝ મળે છે, એ પણ લઈ શકો, પણ મેં પનીર બનાવ્યું છે. 500 ગ્રામ દૂધ લીધું છે અને એને ફાડી, લીંબુથી ફાડી અને એને પનીર બનાવ્યું છે. અને એ પનીરમાં મેં 1 ચીઝ ક્યુબ નાખ્યું છે. ઓકે. અને બે ટેબલ સ્પૂન જેવું દૂધ નાખ્યું છે. અને પનીર પોતે શુગરલેસ છે, એટલા માટે એમાં થોડુંક સ્વીટનેસ માટે મેં આઈસિંગ સુગર નાખી છે. ઓકે. તમારી પાસે આઈસિંગ સુગર ના હોય તો તમે સાદી ખાંડ પણ લઈ શકો છો, પણ આઈસિંગ સુગરના લીધે થોડું બાઇન્ડિંગ આવશે, એટલા માટે મેં તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો, પણ 1 ટેબલ સ્પૂન તો જોઈશે જ. બરાબર. અને એ બધું મેં મિક્સ કરી અને મિક્સરમાં એકદમ ક્રશ કરી દીધું છે અને પેસ્ટ જેવું બનાવી દીધું છે. અને વ્હીપ ક્રીમ લીધું છે અડધો કપ. બંને ઇક્વલ સરખા પ્રમાણમાં લીધા છે. અને એ મેં આ ક્રીમ ચીઝ તૈયાર કરેલી છે અને એ મેં પાઇપિંગ બેગમાં ભરેલું છે. ઓકે. અને આ બિસ્કિટ છે કૃતિબેન, આ મેં બિસ્કિટ લીધેલા છે, એને મેં ક્રશ કરી દીધા છે. આપણે આમાં બટર એડ કરીશું અને એને બરાબર મિક્સ કરીશું. આમાં જેમ આપણે કેકનો બેઝ હોય છે ને, એ બેઝ આ બિસ્કિટનો હોય છે. ઓકે. અને જનરલી એ મોટા ટીનમાં બનાવાતું હોય છે, પણ આપણે ઘરે પાર્ટી હોય, કિટી પાર્ટી હોય કે નાના બાળકોની બર્થડે પાર્ટી હોય કે ઇવન ગેટ ટુગેધર હોય, તો પણ તમે આ રીતની કેક બનાવીને સર્વ કરો તો સારું લાગે છે અને એટ્રેક્ટિવ લાગે છે.
આમ મિક્સ થઈ ગયું છે સરખું. હવે આપણે આ એના મોલ્ડ છે, આવા નાના મોલ્ડ તૈયાર મળે જ છે તમને. એમાં આપણે આ પહેલાં એક લેયર બિસ્કિટનું કરીશું. આમાં બિસ્કિટનું લેયર નાનું જ પાતળું જ કરવાનું છે, પણ તમને ફાવે તો તમે થોડું વધારે લઈ શકો છો. ઓકે. અને આ રીતે એને ઇવન કરી નાખવાનું છે. ચમચીથી પણ થઈ શકશે, તમારી પાસે જો આવું ના હોય. નૈનાબેન, અત્યાર સુધીમાં તમે ચીઝ કેક ઘરે બનાવી, એમાંથી હા. કઈ ફ્લેવર તમને વધારે ભાવી? ફ્રૂટની ફ્લેવર. અચ્છા, ફ્રૂટ. એકચ્યુઅલી ચોકલેટની બી થતી હોય છે, પણ ચોકલેટ કરતાં બી આમાં ચીઝ કેકમાં ફ્રૂટની ફ્લેવર બહુ સરસ લાગે છે. અચ્છા. અને એમાં બી તમે ફ્રેશ ફ્રૂટ લેશો અને એનો ક્રશ કરીને કરશો તો સરસ લાગશે અને હેલ્ધી પણ છે. વાહ. તમે ઘરે બનાવો. અત્યારે તો સ્ટ્રોબેરીની સિઝન છે, સ્ટ્રોબેરી મળે છે. ઇવન મેંગો બી હવે આવશે, તો મેંગોનો બી તમે ક્રશ કરી અને આવી રીતના ચીઝ કેકમાં એને બનાવી શકો છો. કૃતિબેન, આપણે આ મોલ્ડમાં ભરીને બિસ્કિટ તૈયાર છે, એને આપણે 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકીશું. ઓકે. આ ફ્રીઝમાંથી આપણે મોલ્ડ બહાર કાઢી દીધેલા છે. હવે આપણે એને ડેકોરેટ કરીશું. આ ક્રીમ ચીઝ મેં કહ્યું હતું તે અને ક્રીમ સાથે મિક્સ કરેલું છે. તમે તમારી રીતે કોઈ પણ ડિઝાઇન કરી શકો છો. પણ બિસ્કિટ કરતાં એનું લેયર ડબલ રાખવાનું. ઓકે. ડબલથી બી વધારે કરી શકો છો. હવે આ હોમમેડ સ્ટ્રોબેરી ક્રશ છે. ઓકે. સ્ટ્રોબેરીને તમારે પહેલાં ધોઈ એને ઝીણા કટકા કરી અને એમાં ધારો કે એક જે બોક્સ સ્ટ્રોબેરી આવે છે એમાં લગભગ 7 થી 8 ચમચી ખાંડ એડ કરી અને એને પેનમાં હલાવવાની છે અને આવું ઠીક થઈ જાય ત્યાં સુધી કરવાની છે. બસ હવે આપણે આખું એક લેયર એને આનું બનાવી દઈશું. આમાં બ્લ્યુબેરી પણ બહુ સરસ લાગે છે. તમે બ્લ્યુબેરી બી લઈ શકો છો. ઓકે. તમારે ગાર્નિશિંગ તમારી રીતે કંઈ પણ કરી શકો છો, પણ એકચ્યુઅલી બસ એને આવી રીતે સર્વ થાય છે. ઉપર બીજું કશું જ નથી હોતું, ફ્રેશ ફ્રૂટ પણ નથી હોતું, પણ તો તમે મૂકવું હોય તો મૂકી શકો છો. અને બને એટલું થોડું સાચવીને કરવાનું છે. એનું જેટલું ક્લીનલીનેસ હશે એટલું એ એટ્રેક્ટિવ વધારે લાગશે. આ આપણા 3 કપ તૈયાર છે. હવે થોડું વધારે આપણે એને એટ્રેક્ટિવ કરવા માટે આવી રીતના ક્રીમથી એને ગાર્નિશ કરીશું. અને આ થોડાક સ્પ્રિંકલ છે, ઓપ્શનલ છે, તમારે એને કરવા હોય તો કરીએ, નહીતર ના કરો તો પણ ચાલે. પણ એનાથી લુક સરસ આવશે, નાના છોકરાઓને ખૂબ મજા આવશે. અને આ વેફર બિસ્કિટ છે, એને મેં આવા ટ્રાયેંગલ શેપમાં કટ કરેલા છે. એનાથી આપણે ગાર્નિશ કરીશું. કૃતિબેન, તૈયાર છે આપણા ક્રીમ ચીઝ કેક. વાહ.
તો દર્શક મિત્રો, ક્રીમ ચીઝ કેક રેડી થઈ ગઈ છે. હવે તમે એનું ડેકોરેશન જોઈ શકો છો. સર્વિંગ જે અલગ રીતે એમણે કર્યું છે, એટલે જોતાં જ બાળકોને તો પહેલું જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી આ કેક બની છે. તમને બહાર જેવો હવે ઘરે જો સ્વાદ મળતો હોય ને તો ચોક્કસથી એકવાર તો ટ્રાય કરાય જ. તો ચોક્કસપણે એકવાર ટ્રાય કરજો, ટેસ્ટ કરજો, મજા માણજો અને પછી અમને કહેજો કે કેવી બની હતી હોમમેડ ચીઝ કેક. હવે હું ટેસ્ટ કરવા જાઉં છું, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ આપણે નાનકડા બ્રેક બાદ. હોમમેડ ક્રીમ ચીઝ કેક બનાવવાની સામગ્રી: બિસ્કિટ, બટર, તેલ, પનીર, દૂધ, ક્રીમ ચીઝ, ખાંડ, સ્ટ્રોબેરી, સ્પ્રિંકલ્સ.